ચાલો હવે આગળ આજે બીજો એક સ્વાધ્યાયનો દાખલો જોશું. સ્વાધ્યાયનો 5મો દાખલો છે. ધવલ, કમલ અને નવલ બેજે એકના પ્રમાણમાં નફા નુકસાન વહેંચતા ભાગીદારો છે. 31/3/16 ના રોજ નવલ છે એ નિવૃત્ત થાય છે. બરાબર, તો અહીં નિવૃત્ત થતો ભાગીદાર છે નવલ. બરાબર, બેજે એક એટલે કે જે એક છે એનો ભાગ છે, એનું પાકું સર્વે આપ્યું છે અને અમુક ભાગ માહિતી આપી છે. એના પરથી આપણે આમનોંધ લખીએ અને જરૂરી ખાતા તૈયાર કરવાના છે. હજુ સૌથી પહેલા આમનોંધ છે તો આમનોંધ તમને જણાવી દઉં તો તમે એ રીતે લખી શકશો. બરાબર, કારણ કે આમનોંધ આપણે અંદાજ છે કે હવે કેવી રીતે લખવી જોઈએ. તો આમનોંધમાં સૌથી પહેલા તમારે શું કરવાનું છે કે પાકું સરવૈયું જોવાનું અને પાકા સરવૈયાની અંદર જે વિગતો છે, બરાબર, એ વિગતો તમારે જણાવવાની છે. એટલે કે એમાંથી જે વહેંચણી થતી એ પહેલા વહેંચણી કરી દેવાની, જે અનામતો છે, બાકીઓ છે એની વહેંચણી કરી દેવાની અને પછી એની જે નફો કે નુકસાન આવે એની વહેંચણી કરવાની. એટલે કે આમનોંધો કમ્પ્લીટ થાય. તો સૌથી પહેલા આપણે જોઈએ ને તો આપણે પાકું સર્વે ચેક કરીએ એટલે આપણને સૌથી પહેલા મૂડી ખાતા ધવલ, કમલ અને નવલને બતાવે છે. સામાન્ય અનામત 5000 બતાવે છે. બરાબર, તો સામાન્ય અનામત છે 5000 છે કે જે ત્રણેય ભાગીદારો છે 2:1 ના પ્રમાણમાં વહેંચવામાં આવશે. એટલે કે આમનો શું થશે, આપણે સામાન્ય અનામત ખાતે ઉધાર 5000 તે ધવલના મૂડી ખાતે 2000 તે કમલના મૂડી ખાતે 2000 તે નવલના મૂડી ખાતે 1000. એટલે આ સામાન્ય અનામત ખાતાની બાકી જે આમનોંધ થઈ ગઈ. પછી રોકાણ વધઘટ ભંડોળ છે. બરાબર, રોકાણ વધઘટ ભંડોળ છે 2500. હવે અહીંયા રોકાણ વધઘટ ભંડોળ છે 2500 છે. તો એમાં હવાલો ચેક કરવાનો કે જો કોઈ એમાં હવાલો હોય તો એની ગણતરી પહેલા કરવાની અને પછી આપણે એની અસર આપવાની છે. તો જેમ કે જો અહીંયા રોકાણોમાં બીજો હવાલો છે, રોકાણોની કિંમત 8000 નક્કી થઈ, જે કિંમતે રોકાણો નવલ લઈ જાય છે. બરાબર, એટલે રોકાણો છે એની કિંમત 8000 નક્કી થઈ. હકીકતમાં રોકાણો છે કેટલાના હતા તો કે 10000 ના હતા. તો અહીંયા એ બાબત ક્લિયર કરી લો. એટલે દાખલો કરીએ ને ત્યારે આપણે સીધી અસર જ મૂકશો. બરાબર, ત્યારે ગણતરી આપણે નહીં દેશે. ગણતરી અત્યારે કરું છો એ તમારે લખી લેવાની રહેશે. રોકાણો એ વાત આપણે જોઈશું. બરાબર, રોકાણો છે 10000 ના. હવાલો શું કહે છે કે રોકાણોની કિંમત કેટલી લખી છે તો કે રૂપિયા 8000 નક્કી થઈ. મતલબ કે આ છે એની કિંમત 8000 એટલે કે આમાંથી જો 8000 બાદ કરવામાં આવે તો રોકાણો છે એમાં અત્યારે 2000 નો ઘટાડો બતાવે છે. બરાબર, 2000 ઘટે છે રોકાણોમાં. તો આ 2000 છે એ નુકસાન માટે આપણે અગાઉથી એક ફંડ ઊભું કર્યું હોય છે. એટલે કે રોકાણ જે વધઘટ થાય, વધઘટ ભંડોળ કહે છે જેને, એવું ઊભું કર્યું હોય છે. જ્યાંથી આવી કોઈ ઘટ પડે ને તો એ આપણે કવર થાય એના માટે અગાઉથી આપણે રોકાણ વધઘટ ભંડોળ ઊભું કરેલું છે કે જે 2500 રૂપિયા છે. બરાબર, રૂપિયા 2500 છે. તો આ ભંડોળમાંથી આપણે આ રકમ જો બાદ થતી હોય તો કરવી પડે. પૂરતી ન હોય તો પૂરેપૂરા બાદ થાય, પૂરતી હોય તો જેટલી ઘટ છે એટલી બાદ થાય. તો અહીંયા કેટલા થશે તો કે જો ભંડોળ કેટલાનું છે તો 2500 નું અને આપણે નુકસાન કેટલું લે છે આમાંથી તો 2000 નું. એટલે હવે આપણે ભંડોળ થી વધારે છે એટલે 500 રૂપિયા ભંડોળ વધે છે. અને 2000 નુકસાન બાદ કરી તો 500 રૂપિયા વધે છે, જે ત્રણેય ભાગીદારો વચ્ચે
2:1 ના પ્રમાણમાં વેચવામાં આવશે બરાબર એટલે કે ધવલના મૂડી ખાતે 200 કમલના મૂડી ખાતે 200 અને નવલના મૂડી ખાતે 100 જમા આપવામાં આવશે આમનો શું કરશો આની તો કે રોકાણ વધઘટ આની આમનો આપી દઉં છું તમને રોકાણ વધઘટ ભંડોળ ખાતે ઉધાર 2500 તે સૌથી પહેલા શેના બાદ કર્યા તો કે સૌથી પહેલા શેના બાદ કર્યા આપણે રોકાણમાંથી 2000 એટલે તે રોકાણો ખાતે અથવા તો રોકાણોના નુકસાન ખાતે રૂપિયા 2000 પછી તે ત્રણેય ભાગીદારોના મૂડી ખાતે આપણે દેવાના છે ધવલના મૂડી ખાતે 200 2:1 માં 500 રૂપિયાની વેચીએ છીએ તે કમલના મૂડી ખાતે 200 તે નવલના મૂડી ખાતે 100 બરાબર ત્રણેય ભાગીદારોના મૂડી ખાતે અને રોકાણ ખાતે જમા થશે કારણ કે એટલે રોકાણમાંથી રૂપિયા ઘટ્યા છે તો રોકાણ ઘટ્યું છે એટલે રોકાણ છે એ અહીંયા આપણે લખશું કે જેટલે ઘટાડો આવ્યો એટલો ઘટાડો આપણે અહીંયા નોંધી લેશું એટલે રોકાણો ખાતે 2000 જમા થશે અને ત્રણેય ભાગીદારો ખાતે 200 200 અને 100 રૂપિયા જમા થશે બરાબર એટલે રોકાણ વધઘટ ભંડોળ છે તો એ 2500 રૂપિયા પૂરેપૂરું આપણે અહીંયા બાદ થઈ જાય છે એટલે કે 2500 રૂપિયાનો ઉપયોગ કરી લઈએ છીએ 2000 વધઘટ ભંડોળના અને 500 રૂપિયા છે એ ત્રણેય ભાગીદારોના મૂડી ખાતે આપી દઈએ છીએ બરાબર ત્યાર પછી ગાલખાધા અનામત છે તો ગાલખાધા અનામત એ એની એન્ટ્રી તો અહીંયા નહીં થાય કારણ કે વેચવાની હોતી નથી લેણદારો એની એન્ટ્રી પણ નહીં પાઘડી આપેલ છે 10000 એની ગણતરી પણ તમારે જોવી પડશે પાઘડી 10000 ની આપી છે પાઘડી 10000 કાચા સરવૈયામાં છે એટલે કાને જૂની પાઘડી કહેવાય કાચા સરવૈયામાં હોય એટલે જૂની પાઘડી કહેવાય જેની વેચણી આપણે ભાગીદારો વચ્ચે કરવી પડે કયા પ્રમાણમાં તો કે પાઘડીની વેચણી છે બરાબર એ તો 2:1 ના પ્રમાણમાં વેચવામાં આવશે કારણ કે જૂની પાઘડી છે જૂના ભાગીદાર જૂનું પ્રમાણ હવે કોઈ નવી પાઘડી આવે તો કદાચ તમારે એની એન્ટ્રી કરવાની થાય એટલે કે એની અંદર આપણે નવા ભાગીદારનો ભાગ શોધવાનો રહે તો હવે સૌથી પહેલા એ વસ્તુ જોવાની કે રોકાણો લેણદાર કામદાર ગાલખાત પાઘડીનું મૂલ્યાંકન છે એમાં છઠ્ઠો વાળો 10000 ને તમે સૌથી પહેલા જૂની પાઘડી છે કાચા સરવૈયાની એટલે એને 2:1 ના પ્રમાણમાં માંડી વાળો એટલે કે 4000 4000 અને 2000 ના પ્રમાણમાં માંડી વાળો તો એ જૂના પ્રમાણમાં માંડી વાળો 4000 4000 અને 2000 એટલે કે પાઘડી ખાતે ઉધાર તે ધવલના મૂડી ખાતે ઉધાર 4000 કમલના મૂડી ખાતે ઉધાર 4000 નવલના મૂડી ખાતે ઉધાર 2000 તે પાઘડી ખાતે પાઘડી મિલકત છે જાય છે એટલે કે ઘટે છે એટલે જમા થાય તો તે પાઘડી ખાતે ત્યાર પછી નવી પાઘડી આપેલી છે કે પાઘડીનું મૂલ્યાંકન 40000 કરવામાં આવ્યું આમાં શું કરવાનું સૌથી પહેલા નવી પાઘડી તો સૌથી પહેલા નિવૃત્ત કોણ થાય છે એનો ભાગીદારનો ભાગ નિવૃત્ત થાય છે અહીંયા નવલ
અને નવલનો ભાગ છે બરાબર 1/5 વેચીને છે એટલે આ નવલનો ભાગ છે. તો પહેલા નવલનો ભાગ શોધીએ પાઘડીમાં 40,000 માં 1/5 એટલે કે 8,000 રૂપિયા નવલના ભાગની પાઘડી થઈ 8,000 રૂપિયા. હવે 8,000 રૂપિયા કેવી રીતે આપશે બે ભાગીદાર ધવલ અને કમલ કઈ રીતે આપશે તો એને મળતા લાભના પ્રમાણમાં. તો લાભનું પ્રમાણ એટલે શું તો કે નવો ભાગ માઈનસ જૂનો ભાગ. નવો ભાગ આપેલો નથી, જૂનો ભાગ છે પણ નવો નથી આપેલો, તો મતલબ શું થાય તો લાભ બરાબર શું કહેશો તો કે નવો ભાગ બરાબર જૂનો ભાગ. તો શું કરશો જે જૂનો ભાગ છે એને નવો ભાગ માની લેશો બરાબર, કારણ કે નવું પ્રમાણ નથી આપેલું અને બીજી કોઈ વિગત નથી એટલે આપણે જૂનો ભાગ છે એને જે નવો ભાગ માની લેશો અને લાભની ગણતરી કરશો. તો લાભ બરાબર શું થઈ ગયું તો કે નવો ભાગ કોનો તો જે બાકી રહે છે બે ભાગીદારનો. અહીંયા લાભ કોનો તો કે ધવલ અને કમલનો. તો ધવલ અને કમલનું જે પ્રમાણ આ છે આ નિવૃત્ત થાય છે નવલ એને પ્રમાણ આવી ગયું 1/5. હવે ધવલ અને કમલનો જૂનો ભાગ નવો ભાગ આપ્યો નથી, જૂનો ભાગ કેટલો છે તો કે 2 જે 2 થાય છે બરાબર, એટલે કે જૂનું પ્રમાણ બરાબર અહીંયા આપણે લાભ પ્રમાણની વાત કરીએ તો લાભ બરાબર જૂનું પ્રમાણ જે છે એ જ નવું પ્રમાણ છે. જૂનું પ્રમાણ ઇઝ ઇક્વલ ટુ નવું પ્રમાણ એટલે કે લાભ બરાબર શું જૂનું પ્રમાણ કેટલું છે તો કે આનું 2/2 એટલે આને 1/1 કહેવાય સરખી છે. તો જૂનું પ્રમાણ 1/1 છે મતલબ નવું પ્રમાણ અહીં 1/1 જ રહેશે એટલે કે લાભનું પ્રમાણ છે એ રહેશે 1/1 કારણ કે બધા 1/1 જ છે એટલે આ પ્રમાણમાં 8,000 છે એ માંડી વાળવામાં આવશે 1/1 બરાબર. આ પ્રમાણમાં 8,000 માંડી વાળવામાં આવશે. આમનો શું થશે તો કે જો બે ભાગીદાર છે પૈસા આપનાર છે અને એક ભાગીદાર છે એ પૈસા લેનાર છે બરાબર, એટલે નવી પાઘડી આવે તો બે ભાગીદાર આપનાર છે એટલે કે લાભ મેળવનાર છે, જે લાભ મેળવનાર છે એના ખાતે ઉધાર થાય. લાભ કોણ મેળવે છે તો કે ધવલના મૂડી ખાતે ઉધાર 4,000. અહીં જો આમનો આપણે શું કરશો નવી પાઘડીની તો ધવલના મૂડી ખાતે ઉધાર 4,000. પછી કમલના મૂડી ખાતે ઉધાર 4,000. તે જે નિવૃત્ત થાય છે ભાગીદારના મૂડી ખાતે જમા આપવાના છે એટલે કે તે નવલના મૂડી ખાતે 8,000 બરાબર. નવલના મૂડી ખાતે ઉધાર 4,000, નવલના મૂડી ખાતે ઉધાર 4,000, તે નવલના મૂડી ખાતે 8,000. નવી પાઘડી છે એને આપણે લાભના પ્રમાણમાં માંડી વાળી એના એટલે કે નવી પાઘડીને લાભના પ્રમાણમાં આપણે માંડી વાળી એટલે કે જૂના ભાગ નવી રકમ છે એ નિવૃત્ત થતા ભાગીદારને આપણે વેચી દીધી એના, અને કયો ભાગીદાર કયા પ્રમાણમાં આ રકમ લઈ આવશે એની ગણતરી આપણે જોઈ. એટલે આ ગણતરી એને સરો યાદ રાખવાની છે, દાખલામાં હમણાં એની જરૂર પડશે બરાબર. પાઘડી પછી છે મિલકત લેના બાજુ યંત્રો, રોકાણો, દેવાદારો, સ્ટોક અને રોકડ બેંક. તો પાકાશાહીની વિગતો પૂરી. હવે જોઈએ હવાલામાં કઈ કઈ આમનોંધો આવશે. તો પહેલી આમનોંધ છે યંત્રની કિંમત 25,000 નક્કી થઈ. યંત્ર છે 20,000 ના એટલે નક્કી થઈ 25,000 એટલે કે 5,000 નો વધારો થયો. 5,000 નો વધારો થયો તો
यंत्र खाते उधार ते पुनः मूल्यांकन खाते 5000 જે વધારો છે એની આપણે અમલ કરશું। પછી સ્ટોક ની કિંમત 5000 રાખવી। સ્ટોક છે કેટલાનો 10000 નો છે એટલે કે 5000 નો ઘટાડો થાય છે। ઘટાડો થાય છે એટલે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર 5000 તે સ્ટોક ખાતે 5000 સ્ટોક મિલકત છે ઘટે એટલે જમા બાજુ જાય। પછી લેણદાર પૈકી 5000 નું દેવું ચૂકવવું પડશે નહીં। લેણદારો છે એ પૈકી 5000 નું દેવું હવે ચૂકવવું નહીં પડે એટલે કે એ દેવું આપણે હવે ચૂકવવાના નહીં થાય તો એ આપણી આવક કહેવાય। તો લેણદારો ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે 5000 આપણે આનો દે રહેશે। કામદાર વળતર પેટે 2000 ના દાવાની જોગવાઈ કરવી। જોગવાઈ આપણે પુનઃ મૂલ્યાંકન ખાતેથી કરીએ એટલે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર 2000 તે શેની જોગવાઈ છે કે કામદાર વળતરની તો તે કામદાર વળતરના દાવા ખાતે 2000 પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર 2000 તે કામદાર વળતરના દાવા ખાતે 2000 બરાબર। પછી ગાલખાતા અનામત દેવાદારો પર 10% રાખવી। તો દેવાદારો જેટલા છે એટલે કે દેવાદારો 30000 ના છે। ગાલખાતા અનામત આપણને ઉધાર બાજુ એટલે મૂડી દેવા બાજુ 2000 આપેલી છે। 30000 ના 10% એટલે 3000 ગાલખાત રાખવાનું કે છે જેમાંથી 2000 રાખેલી છે જૂની ગાલખાત અનામત એ 2000 રાખેલી છે। નવી કેટલી રહી તો કે હવે 1000 ની રહી તો 1000 છે એ નવી ગાલખાત છે તો આપણે એની જોગવાઈ કરવાની રહેશે। પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર 1000 તે ગાલખાત અનામત ખાતે 1000 તો એની અસર આપવાની રહેશે। જો ગાલખાત અનામત કેવી રીતે કરી ગાલખાત અનામત કેટલી છે તો કે 10% રાખવાની છે દેવાદાર પર। દેવાદાર છે કેટલા 30000 ના તો એના પર ગાલખાત અનામત થાય કેટલી 10% લેખે 3000 બરાબર। આ 3000 છે એમાંથી જૂની ગાલખાત અનામત આપણી પાસે છે કેટલી છે આ નવી છે તો જૂની ગાલખાત અનામત કેટલી છે એમાંથી તો કે 2000 બરાબર। એટલે કે 3000 ની નવી ગાલખાત છે એમાંથી જૂની 2000 બાદ કરીએ નવી ગાલખાત અનામત અને જૂની ગાલખાત અનામત એટલે કે 1000 વૈધા એ હવે નવી જોગવાઈ કરવાની થશે કારણ કે આ તો હતા જ પાકા સરેનો મોડી દેવા બાજુ આપણે જો બતાવેલા છે 2000 એ તો હતા જ તો હવે 3000 રાખવાના હતા 2000 હતા એટલે 1000 વધારાના રાખવાના છે તો એને નવી જોગવાઈ કહેવાય। તો પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર 1000 તે ગાલખાત અનામત ખાતે 1000 તો એ ગણતરી કરવાની છે બરાબર। તો હવે આગળનો દાખલો છે આગળ વધારીએ। ખાતાઓ બનાવીએ। ખાતામાં આપણે જે બનાવતા તે એટલે કે જો અગાઉ બનાવ્યા તે પણ નવા બનાવશું એ એટલે કે પુનઃ મૂલ્યાંકન ખાતું ભાગીદારોના મૂડી ખાતા અને પાકું સ્વરૂપ કારણ કે રોકડની કોઈ લેવડ દેવડની વાત અહીંયા નથી તો એ ખાતું નહીં બનાવીએ એટલે બાકીના ખાતા બનાવશું। પુનઃ મૂલ્યાંકન ખાતું પેલા બનાવશું પછી ભાગીદારોના મૂડી ખાતા બનાવશું બીજું ખાતું આપણું
પેલી બાજુ આપણે બનાવી તો ત્રણ ભાગીદાર છે, ત્રણેયનું બનશે અને ત્યારબાદ પાકું સરવૈયું. બરાબર, ત્રણ ખાતા બનાવશું. પેલા પુનઃ મૂલ્યાંકન ખાતું, ઉધાર બાજુ જે બનાવી છે એ વિગત રકમ, જમા બાજુ વિગત રકમ, ભાગીદારોના મૂડી ખાતા, ઉધાર બાજુ વિગત, ત્રણેય ભાગીદારના નામ, ધવલ, કમલ અને નવલ. વિગત, ધવલ, કમલ અને પાકું સરવૈયું. મૂડી બે બાજુ રકમ અને મિલકત, લેણા બાજુ અને રકમ રૂપિયા. બરાબર, તો ત્રણ ખાતા બનશે: પુનઃમૂલ્યાંકન ખાતું, ભાગીદારોના મૂડી ખાતા અને પાકું સરવૈયું. બરાબર, ત્રણેયની વિગતો છે એ પ્રમાણે એ ખાતા બનશે. એટલે ત્રણેય ખાતાઓ આપણે બનાવ્યા. ત્યાર પછી હવે દાખલો આગળ વધારી. બરાબર, તો દાખલામાં સૌથી પહેલા તમારે જે આપણે હવાલાઓ છે એના ઉપર પણ ધ્યાન દેવાનું છે અને જે વિગતો છે એના ઉપર પણ ધ્યાન આપવાનું છે. એટલે સૌથી પહેલા જુઓ શું કીધું છે, તો કે મૂડી ખાતા આપેલા છે 30,000, 20,000 અને 10,000. તેની કે શું બાકી આગળ લાવ્યા 20,000, 20,000 અને 10,000. ત્યાર પછી સામાન્ય નામ 5,000 આપી છે, જેની આપણે વેચણી આપણે આમ નોંધ કરી લીધી હતી. તો હવે એની વેચણી બતાવવાની રહેશે કે જેમાં આપણે 2,000, 2,000 અને 1,000 બે જેમ એકના પ્રમાણમાં વેચી હતી. સામાન્ય નામ બે જેમ એકના પ્રમાણમાં વેચશું. એટલે 2,000, 2,000 અને 1,000. ત્યાર પછી રોકાણ વધઘટ ભંડોળ 2500 છે. તો જે હતું તો એ આપણે વેચણી કરી હતી રોકાણ વધઘટ ભંડોળની. અને એમાં એવું કીધું તો રોકાણોની કિંમત 8,000 નક્કી થાય. તે કિંમતે રોકાણો નવા લઈ જાય છે. એટલે રોકાણોનો મુદ્દો આવશે ત્યારે આપણે જોઈ લેશું. પણ અત્યારે
રોકાણ વધઘટ ભંડોળમાં 500 રૂપિયા જે વધ્યા હતા એની આપણે આમનો તો કઈ હતી, બરાબર? તો એ 500 રૂપિયાની અહીંયા વેચણી કરી દઈ. 200 200 ને 100 હતા રોકાણ વધઘટ ભંડોળ 200 200 અને 100, બરાબર? ગણતરી આપણે આગળ જોઈ લીધી એ પ્રમાણે આપણે અહીંયા એન્ટ્રી કરીએ છીએ. ગણતરી તમે પહેલા લખી નાખજો એટલે તમારી આ એન્ટ્રી છે એ સરળ થઈ જાય. ત્યારે કારખાના નંબર 2000 છે તો એનો આપણે અહીં કઈ કરવાનું થશે નહીં, કારણ કે કારખાના ટોટલ 3000 અને 1000 નો વધારો કરવાનો છે એ આપણે દેવાદારોનો જ્યારે બાકી લખશું ત્યારે આપણે એન્ટ્રી કરી લેશું. લેણદારો છે 15500 નો, બરાબર? જેમાં એક હવાલો છે એમાં કીધું છે લેણદારો પૈકી ₹5000 નું દેવું ચૂકવવું નહીં પડે, બરાબર? તો લેણદારોનું જે દેવું છે એ ચૂકવવું નહીં પડે તો એની અસર શું થશે કે 5000 નું દેવું નહીં ચૂકવવું પડે એ પુનઃ મૂલ્યાંકન ખાતામાં જમા બાજુ આપણે લખવાનું રહે. લેણદારો ખાતે 5000 હવાલો છે એટલે બીજી અસર પાકા સરવાળો મૂડી દેવા બાજુ મૂડીની જગ્યા રાખી અને પછી લખશું ધવલ અમલ અને નવલ. લેણદારો ટોટલ કેટલાના છે તો કે લેણદારો છે 15500 ના, એમાંથી 5000 ના લેણદારો નહીં ચૂકવવા પડે. 15500 તો નહીં ચૂકવવાના 5000 છે એટલે કે લેણદારો હવે રહેશે બાકીના 10500. 15500 માંથી 5000 બાદ કરીએ એટલે 10500 વધે છે લેણદારો. ત્યાર પછી જમા બાજુ પાઘડી, ત્યાં જે હવાલો આવશે અહીં આપણે લેતા જશું. પાઘડી 10000 એની શું કરી છે તો કે જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં આપણે વેચી દઈએ છીએ પાઘડીને, કારણ કે પાઘડી છે એ જૂની પાઘડી છે તો જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વેચી દેશું. ભાગીદારોના મૂડી ખાતામાં ઉધાર બાજુ પાઘડી ખાતે એની ગણતરી અગાઉ આપણે જોઈ લીધી. એના રૂપિયા થતા હતા 4000 અને 2000, 10000 ના આપણે વેચે એકના પ્રમાણમાં વેચાતા. જૂના ભાગીદાર જૂનું પ્રમાણ જૂની પાઘડી એટલે 4000 અને 2000. ત્યાર પછી યંત્રો છે 20000 ના, જેના ઉપર કીધું છે કે યંત્રની કિંમત 25000 ગણવી, બરાબર? એટલે કે યંત્રની કિંમતમાં 5000 નો વધારો થાય છે એટલે વધારો છે 20000 વાળો 25000 થયો એટલે યંત્ર ખાતે વધારો છે એટલે પુનઃ મૂલ્યાંકન ખાતામાં જમા બાજુ 5000. અને બીજી અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ યંત્ર છે, બરાબર? તો એ 20000 નું છે અને વધારો પ્લસ 5000 એટલે કે યંત્રની કિંમત થઈ ગઈ 25000. બે અસર આવી ગઈ પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ અને પુનઃ મૂલ્યાંકન ખાતામાં જમા બાજુ. રોકાણો 10000 ના છે જેના પર હવાલો નંબર 2 છે. રોકાણોની કિંમત 8000 નક્કી થઈ, તે કિંમતે રોકાણો નવલ લઈ જાય છે, મતલબ કે રોકાણો અહીંયા પૂરા થઈ ગયા અને નવલ લઈ જાય છે એટલે નવલના મૂડી ખાતામાં ઉધાર બાજુ આવે, જેમાંથી 2000 છે એ આપણે રોકાણ ઉધાર ભંડોળમાંથી મેળવ્યા અને બાકીના છે એ નવલ પાસેથી મેળવશું. એટલે કહીએ કે શું રોકાણો ખાતે નવલના મૂડી ખાતામાં લખશું 8000, બરાબર? કારણ કે આ કિંમતે નવલ છે રોકાણો લઈ જાય છે અને બીજી અસર અહીં કાઢી નાખશો કારણ કે એ
પૂરેપૂરા ડબલ લઈ જાય છે એટલે અહીંયા કાકા સર હવે એની અસર નહીં આવે. પછી દેવાદારો 30,000 ના છે જેના પર હવાલા નંબર 5 છે. કારખાના અનામત દેવાદારો પર 10% રાખવી. તો દેવાદારો એટલે કે પાકા સરેનો મિલકત જણા બાજુ બતાવવાના છે. દેવાદાર 30,000, કારખાના અનામત 10% રાખવાની છે એટલે કે 3,000 અને દેવાદારો થઈ ગયા 27,000. હવે આની જોગવાઈ કેટલી કરેલી હતી કે જૂની 2,000 ની જોગવાઈ કરીને નવી વધારાની 1,000 ની કરવાની હતી, જેમાં આપણે આમ નોંધ લખી હતી પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે કારખાના અનામત ખાતે 1,000. તો એની અહીંયા જોગવાઈ કરી નાખી. પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ કારખાના અનામત 1,000. પછી સ્ટોક 10,000 નો છે તો સ્ટોકની કિંમત 5,000 રાખવામાં આવી એવું કીધું. તો સ્ટોકમાં ઘટાડો થાય છે, બરાબર, એટલે કે સ્ટોકમાં રૂપિયા 5,000 નો ઘટાડો થાય છે. તો સ્ટોક આપણી ચાલુ મિલકત છે, સ્ટોક 10,000 નો છે, એમાં ઘટાડો થાય છે રૂપિયા 5,000 નો એટલે સ્ટોકની કિંમત હવે 5,000 રહી જાય છે. ઘટાડો છે એટલે પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ સ્ટોક ખાતે 5,000 જેટલો ઘટાડો છે એની નોંધ કરશું. અહીંયા જેટલો વધારો કે ઘટાડો હોય એની નોંધ આપણે કરતા હોઈએ છીએ. તો સ્ટોક 5,000. પછી રોકડ બેંક 5,000 છે, એમાં કઈ ફેરફાર નથી એટલે પાકા સરવૈયામાં એમને એમ લખી નાખશું. રોકડ બેંક 5,000. ત્યાર પછી હવે જો પાકા સરવૈયાની વિગતો પૂરી થઈ ગઈ છે. હવાલાઓમાં જે બાકી છે જોઈ લઈ. પહેલો હવાલામાં યંત્ર અને સ્ટોક બેની અસર આવી ગઈ, રોકાણોની આવી ગઈ, લેણદારો. ચોથો હવાલો કામદાર વળતર પેટે રૂપિયા 2,000 ના દાવાની જોગવાઈ કરવી, બરાબર. તો 2,000 ના દાવાની જોગવાઈ ક્યાંથી થશે? પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ ત્યાંથી જોગવાઈ થશે. કામદાર વળતરના દાવા ખાતે 2,000. અને બીજી અસર જવાબદારી છે જોગવાઈ એટલે દાવો અહીં એટલે મોડી દેવા બાજુ પાકા સરવૈયામાં કામદાર વળતરના દાવા 2,000. 2,000 છે એ કામદાર વળતરના દાવા ખાતે, કારણ કે એ જોગવાઈ કરવાની છે એટલે કામદાર વળતરના દાવા ખાતે 2,000, બરાબર. હવે આગળ ત્યાર પછી કામદારની વળતરની 2 એન્ટ્રીઓ થઈ ગઈ. ત્યાર પછી હવાલો જે કારખાનામાં 10% થઈ ગઈ. પાઘડીનું મૂલ્યાંકન 40,000 કરવામાં આવ્યું જેની ગણતરી આપણે કરી હતી. તો પાઘડીનું મૂલ્યાંકન 40,000 હતું. હવે એની એન્ટ્રી કઈ રીતે કરશું? એની આમ નોંધ લખી હતી કે ધવલના મૂડી ખાતે ઉધાર, કમલના મૂડી ખાતે ઉધાર, તે નવલના મૂડી ખાતે. એટલે જે આમ નોંધ કહી એ પ્રમાણે આપણે નોંધ કરશું. એટલે જે લાભ લેનાર છે એના મૂડી ખાતે ઉધાર 4,000 છે એના મૂડી ખાતે ઉધાર કરી દેશો. શબ્દ લખશું નવલના મૂડી ખાતે. હવે શું થશે એક વાર જોવાનું. પાઘડી છે બે બાજુ એન્ટ્રી થશે. જ્યારે નવી પાઘડીની અસર આવશે પ્રવેશમાં આપણે એ રીતે નહોતું થતું.
અલગ રીત હતી. જ્યારે અહીંયા બે બાજુ એન્ટ્રી થશે. જે નિવૃત્ત થાય છે એના ખાતામાં જમા બાજુ, ચાલુ ભાગીદારના ખાતામાં ઉધાર બાજુ લાભના પ્રમાણમાં. તો 8000 ની ગણતરી થતી હતી. એ નવલના મૂડી ખાતે લખવાના બે, નવલના મૂડી ખાતામાં 4000 અને કમલના મૂડી ખાતામાં 4000. શબ્દ સામેની બાજુની આપણે લખતા હોય છે નવલના મૂડી ખાતે હતું. જે નવલના મૂડી ખાતામાં જમા બાજુ કીધું તો એટલે શબ્દ સામેની બાજુના બે જ હતા. એ એક તો નવલના મૂડી ખાતે નવલના ખાતામાં 4000 અને કમલના મૂડી ખાતે નવલના ખાતામાં 4000. બરાબર. એટલે બે વસ્તુ બે બાજુ એન્ટ્રી થશે. જમા બાજુ જે નિવૃત્ત થાય તેના ખાતામાં અને જ્યારે ઉધાર બાજુ છે એ ચાલુ ભાગીદારના ખાતામાં ઉધાર બાજુ ના સામેના રહેશે. તો હવાલાઓ પૂરા અને આકાશની એન્ટ્રીઓ પણ પૂરી. તો હવે આપણે સરવાળો કરી શકીએ છીએ. સરવાળો કરીએ તો જમા બાજુનો સરવાળો વધારે આવે છે. કેટલો આવે છે? 10000 છે. અહીંયા પણ 10000 એટલે કે 2000 છે. ઘટતી બાકી છે. તો પુનઃમૂલ્યાંકન ખાતામાં ઘટતી બાકી આવે જેને આપણે કહી શકીએ નફો. નફો છે એ ત્રણેય ભાગીદારના મૂડી ખાતે જાય. બે હજાર ને આપણે 2:1 ના પ્રમાણમાં વેચીએ તો એટલે કે 800 અને 400 નફો છે. એટલે ભાગીદારોના મૂડી ખાતામાં જમા બાજુ બરાબર. પુનઃમૂલ્યાંકન ખાતે નફો. પુનઃમૂલ્યાંકન ખાતે લખી નાખશો પુનઃમૂલ્યાંકન ખાતે 800 અને 400. ભાગીદારોના મૂડી ખાતા બંધ કરી દઈએ. બરાબર. એટલે ભાગીદારોના મૂડી ખાતા બંધ કરશો એટલે કે જમા બાજુના સરવાળામાંથી ઉધાર બાજુનો સરવાળો બાદ કરશો એટલે આપણને એ બાકી મળશે. હવે જો જમા બાજુનો સરવાળો કરીએ તો 19,500 19,500 પછી 23,000 અને 33,000. બાકી શોધી લઈએ. આને કહેશો બાકી આગળ લઈ ગયા 33 માંથી 8 એટલે કે 25,000 અને 23,000 માંથી 8,000 એટલે 15,000.
એની જે બાકી આવે છે એની લોન તરીકે આપણે રાખશું 8 ને 2 10,000 એટલે કે 9,500 છે. એની બાકી આગળ લઈ ગયા તરીકે ન હોય કારણ કે નિવૃત્ત થાય છે એટલે એની બાકી આગળ લઈ ગયા ન હોય, પરંતુ એની લોન ખાતે આપણે લખશું 9,500. અહીં શબ્દ લખશું નવલની લોન, તો લોન ખાતે 9,500. બરાબર. લોન તરીકે આપણે એને રોકડા ચૂકવતા નથી એટલે જે રૂપિયા છે તે લોન તરીકે રાખશું. આ બધું એ અલગથી આવશે, નવું આવે છે કે જેટલી બાકી આવે છે એ નિવૃત્ત થાય છે એની બાકી નહીં આવે કારણ કે તો ચાલુ નથી એટલે નિવૃત્ત થાય છે એટલે એની જે રકમ વધશે બાકી નીકળશે એને આપણે લોન કહેશું. અને એ લોન ને આપણે પાકા શરીરમાં બતાવી દેશું. નવલની લોન 9,500, બાકી લખી નાખી 25,000 અને અમલના 15,000 એટલે કે 40,000. હવે સરવાળો કરીએ તો 62,000 અને મિલકત તેના બાજુ પણ જોઈ લઈએ 62,000. બે બાજુનો સરવાળો મળી જાય છે એટલે દાખલો છે કમ્પ્લીટ થાય છે. તો આ રીતે દાખલા છે નિવૃત્તિની અંદર ફેરફારો સાથે ના આવે છે. પાઘડીનો ફેરફાર છે, જૂની પાઘડીનો, નવી પાઘડીનો, જે ભાગીદારોની ખાતાની બાકી આવે છે એનો, અને એ બાકીને અહીં લખવાનો, લોન લખવાનો. તો ઘણા બધા મુદ્દાઓ નવા આવે છે તો ધ્યાન રાખીને કરવાના છે. તો બાકીનું છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું.